જય માતાજી, કેમ છો બધા? મજામાં હશો? અજાણતાઈ આપણે એક ભૂલ કરી રહ્યા છે, બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. પશુ પક્ષીઓને જે ગોઠિયા અને સેવો નાખીએ છીએ એ આપણે બંધ કરીએ. કારણ કે ગોઠિયા અને સેવોની અંદર બેસન આવે. બેસન મિત્રો એમની હોજરીની અંદર ચોંટી જાય અને એ ચોંટી જવાથી મિત્રો એમની પ્રજનન શક્તિ જે હોય એ ઓછી થઈ જાય છે. પ્રજનન શક્તિ એટલે ઈંડા મૂકવાની શક્તિ હોય એ ઓછી થઈ જાય છે. મિત્રો ગોઠિયા અને સેવોની ટેવ પાડેલી હોય તો એ આ બીજી વસ્તુ ખાશે નહીં. એટલે થોડે મિત્રો આપણે દોણા નાખવાનું ચાલુ કરો, બરાબર? તો મિત્રો સવારમાં ગામડાની અંદર નાસ્તો જોઈએ ને તો વઘારેલી ખીચડી જ હોય છે. તો મિત્રો ચકલોને આપણે વઘારેલી ખીચડી નાખીએ ને તો સરસ રીતે ખાઈ જાય છે. તો સવારમાં મિત્રો તમે વઘારેલી ખીચડી અમને નાખજો એટલે ખાશે. મિત્રો મેં ખીચડી નાખી તો એ ખાઈ જ. તો મિત્રો અજાણતાઈ આપણે પાપ કરી રહ્યા છે એ હવે બંધ કરીએ અને હવે એમનો જે ખોરાક છે એ જ આપીએ. તો ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.